સર, વધારે પ્રમાણમાં દહીં ખાવામાં આવે તો શરીરમાં ક્યાં રોગો વધે છે? આમ તો દહીંનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ, કારણ કે દહીં છે તે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ જો વધારે માત્રામાં તમે દહીંનું સેવન કરશો તો અમુક રોગો વધવાની શક્યતાઓ વધી જતી હોય છે. જેમ કે વધારે માત્રામાં દહીંનું સેવન કરવાથી કબજિયાતના રોગો વધવાની શક્યતાઓ ઊભી થાય છે. બીજું કે વધારે માત્રામાં તમે દહીંનું સેવન કરશો તો અમ્લપિત્ત એટલે કે એસિડિટીનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. કારણ કે દહીં છે ને તે થોડું અમ્લ છે, અને અમ્લ હોવાથી તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી શકે છે. ત્રીજું કે જે લોકો વધારે માત્રામાં દહીંનું સેવન કરતા હશે એ લોકોને કફના રોગો પણ વધવાની શક્યતાઓ છે. કારણ કે વધારે માત્રામાં દહીંનું સેવન કરવાથી કફ પણ વેગ પકડે છે. એટલે જે એવા લોકોએ દહીંનું સેવન બને ત્યાં સુધી એકદમ ઓછી માત્રામાં કરવું જોઈએ. જે લોકોને ચામડીના રોગો થયા છે, રક્તપિત્ત થયું છે, સિળસ થયું છે, એવા લોકોએ પણ દહીંનું સેવન બને ત્યાં સુધી ટાળવું જોઈએ.